જય શ્રી કૃષ્ણ. હું સુરીલી સુનીતા મહાજન, સુરીલી સ્વર સામ્રાજ્ઞી ગ્રુપ દ્વારા આયોજિત પ્રેરણાત્મક વાર્તા સ્પર્ધામાં મારી સ્વરચિત વાર્તા પ્રસ્તુત કરવા જઈ રહી છું. વાર્તાનું શીર્ષક છે અધિકાર. ડોરબેલ ટીંગ ટીંગ. ડોરબેલ વાગી અને નવપરણિત પૂજાએ ભાગતી જઈને દરવાજો ખોલ્યો, પરંતુ આંગંતુકને જોઈને ડરીને તે 2 ડગલા પાછળ ખસી ગઈ. છતાં હિંમત કરીને તે બોલી, તેઓ ઘરમાં નથી અને બા તો તમારા ઘરે જ ગયા છે. જાણું છું પૂજા ડાર્લિંગ, એટલે જ તો હું આવ્યો છું. આવકાર તો આપ. ખંદુ હસી એણે લગભગ પૂજાને ધકેલીને જ એ ઘરમાં પ્રવેશ કર્યો અને સોફા પર લાંબા પગ કરીને બેસ્યો. પછી હસતા હસતા જ બોલ્યો, અરે, હું તો મારા પૂજા ડાર્લિંગના હાથની ચા પીવા આવ્યો છું. તારા નરમ હાથની ગરમ ચા પીવા આવ્યો છું. ચાલ, જલ્દી ફટાફટ બનાવ અને આપ મને. ના છૂટકે પૂજા ચા બનાવવા રસોડામાં ગઈ અને ચા બનાવતા બનાવતા મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, સાચવજો મારી લાજ. પ્રભુ, મારી રક્ષા કરજો. ચા લાવીને પૂજાએ ટીપોઈ પર એના સામે મૂકી અને એ બોલ્યો, આવકાર ન આપ્યો તો માન્યું, પણ ચા નીચે મૂકીને મારું અપમાન તો નહીં કર પૂજા ડાર્લિંગ. મારું સન્માન કરવાની તારી ફરજ છે. હું આ ઘરનો જમાઈ છું. મજબૂર પૂજાએ જેવી એના હાથમાં ચા મૂકી, એણે તરત જ પૂજાનો હાથ પકડી લીધો અને બોલ્યો, તારા હાથે ડાર્લિંગ, આ ચા પીવડાવી દેને, વધુ મીઠી લાગશે. તારા પર તો મારો સંપૂર્ણ હક્ક છે. જ્યારથી તને જોઈ છે ત્યારથી હું મધોશ બન્યો છું. એકવાર, ફક્ત એકવાર હોશમાં આવો. તમે આ શું બોલો છો? છોડો મને. પોતાનો હાથ છોડાવી પૂજા તો હાથ જોડીને કરગરીને બોલી, આજે તો હું તને છોડવાનો જ નથી. આ ઘરનો હું એકનો એક લાડકો જમાઈ છું. મારા સાસુ અને મારા સાળા મારું ખૂબ માન રાખે છે. મારો હક્ક સાથે અધિકાર પણ છે તારા પર. તે મને આવકાર નથી આપ્યો, એથી હું નારાજ છું. હવે મને ખુશ કર. કઈ તે ઉઠી ગયો અને એણે પૂજાને પોતાના બાથમાં લઈ લીધી. સટાક કરતી એક લપડાક એને લગાવી એને ધકેલી પૂજા અલગ થઈ. ગુસ્સામાં રાતી ચોળ થઈ ગઈ અને દરવાજો ખોલીને બોલી, તમે હમણાં જ અહીંથી જતા રહો, નહીં તો શું થશે? નહીં તો તું શું કરી લેવાની છે? હું તને જોઈ લઈશ. આ અપમાનનો બદલો હું જરૂર લઈશ. તને તો આ ઘરમાંથી કાઢીને જ રહીશ. પોતાના ગાલને પંપાળતા એ ગુસ્સામાં બોલ્યો અને જતો રહ્યો.
ઘરે આવી એણે તો પોતાની સાસુને, શાળાને અને પત્નીને પૂજા વિરુદ્ધ ગમે તેવું કહ્યું અને એના કાન ભરવા માંડ્યા. તેણે મને આવકાર ન આપ્યો અને અપમાનિત કરીને કાઢી મૂક્યો એવું જૂઠું કહ્યું. જમાઈ રાજા, તમે રાજને અહીંયા બોલાવ્યા પછી તમે અમારા ઘરે કેમ ગયા હતા? જરૂર તમે જ કશુંક અજુગતું કર્યું હશે અથવા કહ્યું હશે. મારી લાડકી વહુ પૂજા તો બહુ સમજદાર છે. મારા ઘરની લક્ષ્મીનું જો તમે આમ અપમાન કરશો તો તમારું સન્માન અને સત્કારનો હક કેમ બતાવો છો? ચાલ રાજ, ઉઠ દીકરા, હવે અહીંયા બેસવામાં મજા નથી. ઘરે તારી પૂજા ડરી ગઈ હશે. તેને આ વાતનો બહુ આઘાત લાગ્યો હશે. આ આઘાતમાં એ કોઈ ખોટું પગલું ભરી લે તે પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. બોલીને મા દીકરો ત્યાંથી જતા રહ્યા. ઘરે આવી તરત જ પૂજાને પોતાના બાથમાં લઈને તેના સાસુ બોલ્યા, વહુ દીકરા, તમે ડરો નહીં. હું તમને કશું નહીં કહું, કશું નહીં પૂછું. તમે જે પણ કર્યું હશે એ યોગ્ય જ હશે. તમે મારા કુળ વધુ છો. મારા ઘરનું સન્માન છે. આ ઘરમાં કોને આવકાર આપવો અને કોને ના આપવો એનો હું તમને અધિકાર આપું છું. પૂજાના તો આંખમાં હરખના આંસુ આવી ગયા. એ સાસુના ચરણોમાં ઝૂકી ગઈ અને ત્રણે બહુ ખુશ થયા. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.